આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા વધુ સરળતાથી મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત તાપી જિલ્લાને 13 બસોની ફાળવણી કરવામાં આવી, જે અંતર્ગત ગુરુવારના રોજ સોનગઢના નવા બસ સ્ટેન્ડ ખાતેથી રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય કક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે 13 નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। તાપી જિલ્લો આદિજાતિ બહુલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે। આંતરિયાળ વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓના શાળા કોલેજ સુધી પહોંચવા માટે વાહન વ્યવહારની પૂરતી સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ બસ સેવા શરૂ થતા આંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સમયસર પહોંચવામાં સરળતા રહેશે। સાથે જ વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થશે તેમજ તેઓ પોતાની પસંદગીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાની વધુ સારી તક મેળવી શકશે। રાજ્ય સરકારની આ પહેલ આદિજાતિ વિસ્તારના યુવાનોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપનાર મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્ય મોહનભાઈ કોંકડી, સોનગઢ તાલુકાના પ્રમુખ જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા તેમજ પ્રાયોજનો વહીવટદાર રાજેશકુમાર મોરિયા, મદદનીશ કમિશનર, ડિવિઝનલ કંટ્રોલર સુરત ડેપો મેનેજર સોનગઢ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, તાપી।